જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકા દ્વારા સંવિધાન હત્યા દિવસ 2025 નિમિત્તે નવસારી કાર્યક્રમ અને મશાલ રેલી કાર્યક્રમ યોજાયો હતો। નવસારીમાં 25 જૂન 2025 ના રોજ મટિયા પાટીદાર વાડી ખાતે સંવિધાન હત્યા દિવસ 2025 ની ઉજવણી કટોકટીના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે જાગૃતિ અને સંકલ્પના કાર્યક્રમ રૂપે યોજાઈ હતી। આજથી 50 વર્ષ પહેલા 1975 માં દેશમાં લડવામાં આવેલી કટોકટી કે જેમાં મૌલિક હકોનો હનન, સંગઠન સ્વતંત્રનો છીનાવટ અને મૌનના દમન સાથે ભારતીય લોકશાહીને ગોઠવી દેવામાં આવી હતી, તેની કરુણ યાદોને તાજી કરવામાં આવી હતી। ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમ મુખ્ય આકર્ષણ રહ્યું હતું। પાટીદારવાડીથી શહેરના સર્કિટ હાઉસ સુધી લોકશાહી તેમજ સુરક્ષાના સંદેશાથી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી। રેલીમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ બંધારણ અમર રહે, લોકશાહી બચાવો જેવા સૂત્રોચ્ચાર સાથે રાષ્ટ્રપ્રેમ જગાવ્યો હતો। બંધારણ હત્યા દિવસ ની આજે નવસારી જિલ્લા ખાતે પણ એના અનુસંધાનમાં અત્યારે કાર્યક્રમ થયો। આજથી 50 વર્ષ પહેલા બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણનો ગળે ટૂંપો દઈને બંધારણની હત્યા કરીને આ દેશની પ્રજા પર જે કટોકટી લાદવામાં આવેલી એ જઘન્ય અપરાધ જે તે સમયના તત્કાલીન વડાપ્રધાન જે ઇન્દિરાબેન ગાંધી અને કોંગ્રેસની સરકારે જે કટોકટી લાદીને અમાનુષી અત્યાચારો આ દેશની પ્રજા પર આચરેલા, દિલ્હીથી લઈને નવસારી સુધી અમારા વાજપેયીજી હોય, અડવાણીજી હોય, જયપ્રકાશ નારાયણજી હોય, એવા મોટા નેતાથી માંડીને નવસારી વલસાડ જિલ્લો ત્યારે એક જ હતો। અહીંથી પણ આ જિલ્લામાંથી કૈલાસનાથ પાંડે હોય, રાવજીભાઈ અમીન હોય, એમની સાથે અહીં હાજર અસંખ્ય જયંતિભાઈ કેવત હોય, મહેશભાઈ હોય, અસંખ્ય કાર્યકરોને અહીંયાથી પણ ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવેલા। આ કૃત્યને ભારત દેશના ઇતિહાસમાં એક કાળો દિવસ, એ નવા જનરેશનને, નવયુવાનોને એ ગોઝારક કૃત્ય, અમાનુષી અત્યાચારો ને યાદ કરાવવા માટે, આ નવી પેઢીને જે કંઈક અત્યાચારો થયેલા એને અવગત કરાવવા માટે આ પ્રકારના સમગ્ર દેશમાં કાર્યક્રમો આજે થઈ રહ્યા છે। અને એ કાર્યક્રમો થકી નવી પેઢી પણ જાણશે કે આ કોંગ્રેસ અને એના મળતિયાઓના સંસ્કારો શું છે, અને એ સરકારે જે તે વખતે કટોકટી સમયે કોઈ બહેનનો ભાઈ, કોઈ માતાનો દીકરો, આ સૌને કુટુંબ પાસેથી છીનવીને કાળાગારમાં મોકલવાનું જે કૃત્ય કરેલું છે, એ કૃત્ય આ દેશની જનતા કદાપી માફ કરવાની નથી। અસ્તુ ભારત માતા કી। ભારતની અંદર કટોકટીના કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। આ કટોકટી જ્યારે જાહેર થઈ એનો હું સાક્ષી છું। આજથી 50 વર્ષ પહેલાં ઇન્દિરાબેન ગાંધી દ્વારા આપણને જે મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટો મળેલા હતા બંધારણને આધીન, એના પર તરાપ મારીને એ બધા હક્કોને આપખુદ રીતે રદ કરી ઓપોઝિશન પાર્ટી, પત્રકારો, અસંખ્ય લોકોને જેલમાં ધકેલી દેવાનું કામ કરવામાં આવ્યું હતું। તેના વિરોધની અંદર સત્યાગ્રહ થયો હતો। હું પણ સત્યાગ્રહી તરીકે આ બંધારણના હક્કો જે મળેલા તેનો વિરોધ કરી મારી પણ મારા ગામના 4-5 માણસો સાથે ધરપકડ કરવામાં આવેલી। 15 દિવસની મને સજા થયેલી।
અને એનો હું સાક્ષી છું. અસંખ્ય લોકોને જેલોની અંદર ખૂબ યાતના આપવામાં આવેલી. આખા ભારતની અંદર મોટા મોટા મહાનુભાવો દરેકને જેલની અંદર ધકેલી દેવામાં આવેલા. આ કાળો દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે નવી પેઢીને આની જાણકારી થાય અને બંધારણ શું છે એની જાણકારી થાય. સૌએ બંધારણ વાંચવું જોઈએ. ફરીથી બંધારણમાં સુધારાઓ કરી અને આ જે બધા કાળા કાયદો જે ઇન્દિરાબેન દ્વારા કરવામાં આવેલું એ બધું રદ કરવામાં આવેલો એનો હું સાક્ષી છું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.